ઓકે, તો સ્ટડી આજનો ટોપિક બરાબર છે, રેન્જિબિલિટી. તો જ્યારે ફાઇનલ એક્ઝામ હશે જીટીયુની, તો એમાં આ રેન્જિબિલિટી પૂછાશે કે સમજાવો રેન્જિબિલિટી 1 અથવા 2 માર્ક્સમાં. તો આ તમારે વ્યાખ્યા લખી નાખવાની, બરાબર. તો રેન્જિબિલિટી કોને કહેવાય? તો વધારેમાં વધારે અને ઓછુંમાં ઓછું કેટલો ફ્લો કંટ્રોલ થઈ શકે એના રેશિયાને આપણે રેન્જિબિલિટી કહેવામાં આવે છે, બરાબર. ક્લિયર? રેન્જિબિલિટી કોને કહેવાય? કે વધારેમાં વધારે અને ઓછામાં ઓછો કેટલો ફ્લો કંટ્રોલ થઈ શકે એના આપણે રેશિયાને રેન્જિબિલિટી. થોડુંક નેટવર્ક ઇસ્યુના લીધે વચ્ચે ડિસ્ટર્બન્સ થાય છે. ઓકે, રેન્જિબિલિટી એટલે આપણે જોયું કે વધારેમાં વધારે અને ઓછામાં ઓછું કેટલો જે ફ્લો થતો હોય એને કંટ્રોલ કરી શકે એવા આપણે રેશિયાને રેન્જિબિલિટી કહેવામાં આવે છે, બરાબર. બરાબર, રેન્જિબિલિટી બધાને સમજાઈ ગયું કે વધારેમાં વધારે અને ઓછામાં ઓછો કેટલો જે ફ્લો છે એ કંટ્રોલ થઈ શકે એના રેશિયાને આપણે રેન્જિબિલિટી કહીશું, બરાબર. તો ફાઇનલ એક્ઝામ હશે જીટીયુની, જ્યારે આ કંટ્રોલ કમ્પોનેન્ટ્સની, તો એમાં રેન્જિબિલિટીની વ્યાખ્યા પૂછાશે, બરાબર. કે વધારેમાં વધારે અને ઓછામાં ઓછો કેટલો ફ્લો કંટ્રોલ થઈ શકે એના રેશિયાને આપણે રેન્જિબિલિટી કહેશું, બરાબર. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ લિનિયારિટી, બરાબર છે. તો લિનિયારિટીની વ્યાખ્યા જોઈ લઈએ. તો બે પ્રોસેસ જે વેરિયેબલ વચ્ચે ગ્રાફ જે હોય એ સ્ટ્રેટ લાઇનમાં મળે તો એને લિનિયારિટી કહેવાય, બરાબર. સીધી લીટીમાં બે વેરિયેબલ વચ્ચે ગ્રાફ મળે તો એને આપણે લિનિયારિટી તરીકે ઓળખીશું, બરાબર. તો સિમ્પલ છે, લિનિયારિટી પૂછાય તો આવડી જાય કે બે ગ્રાફ વચ્ચે બે પ્રોસેસ હાલતી હોય એમાં જે વેરિયેબલ હોય અને એમાં જે ગ્રાફ ડ્રો કરી તો સીધી લીટીમાં મળે તો એને લિનિયારિટી કહેવામાં આવે છે, બરાબર. તો લિનિયારિટી બધાને આઈ થિંક સમજાઈ ગયું હશે, બરાબર. કે બે પ્રોસેસ વેરિયેબલ હોય એની વચ્ચે જે ગ્રાફ આપણે સ્ટ્રેટ લાઇનમાં મળે તો એને આપણે લિનિયારિટી ઓળખીશું, બરાબર. લિનિયારિટી એને કહેવામાં આવે છે, બરાબર. મોસ્ટ આઈએમપી છે રેન્જિબિલિટી અને લિનિયારિટી, બરાબર. ફાઇનલ એક્ઝામમાં પૂછાતો જ હોય છે, તો તમારે લખી નાખવાનું, બરાબર. લિનિયારિટી પૂછ્યું હોય તો લખી નાખવાનું કે બે પ્રોસેસ વેરિયેબલ વચ્ચે જે ગ્રાફ જે છે સ્ટ્રેટ લાઇનમાં મળે તો એને લિનિયારિટી કહેવામાં આવે છે. જ્યારે રેન્જિબિલિટી આપણે સ્ટડી કર્યું કે વધારેમાં વધારે અને ઓછામાં ઓછું કેટલો ફ્લો કંટ્રોલ થઈ શકે એના રેશિયાને આપણે રેન્જિબિલિટી કહીશું, બરાબર. ઓકે, તો આ બે ટોપિક ક્લિયર. આજે બે વ્યાખ્યા છે એ ક્લિયર આવડી જાય, બરાબર. પરીક્ષામાં પૂછાણું હોય તો રેડી. રેન્જિબિલિટી એટલે વધારેમાં વધારે અને ઓછામાં ઓછું કેટલો ફ્લો કંટ્રોલ થઈ શકે એના રેશિયાને આપણે રેન્જિબિલિટી કહેવામાં આવે છે. અને લિનિયારિટી પણ આપણે જોયું કે બે પ્રોસેસ વેરિયેબલ વચ્ચે ગ્રાફ જે સ્ટ્રેટ લાઇનમાં મળે તો તેને લિનિયારિટી કહેવામાં આવે છે. ઓકે, હવે નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ કેપેસિટી, બરાબર. તો કેપેસિટીમાં સ્ટડી કરીએ તો કોઈ પણ જે રૂમ ટેમ્પરેચર હોય એમાં જે કંટ્રોલ વાલ્વનું ડિફરન્શિયલ પ્રેશર હોય એ 1 PSI જેટલું હોય અને કંટ્રોલ વાલ્વમાંથી 1 મિનિટમાં કેટલા ગણું પાણી પસાર થાય તો એ આપણે જે રેટ હોય એને એની કેપેસિટી કહેવામાં આવે છે, બરાબર. કેપેસિટી ઇન ધ સેન્સ આપણે જે કંટ્રોલ વાલ્વના સબ્જેક્ટમાં છે તો કઈ રીતે આપણે એને ડિફાઇન કરી શકીએ. તો જે રૂમ ટેમ્પરેચર કોઈ પણ નોર્મલ રૂમ ટેમ્પરેચર, તો એમાં જે કંટ્રોલ વાલ્વનું ડિફરન્શિયલ પ્રેશર હોય 1 PSI જેટલું હોય અને કંટ્રોલ વાલ્વમાંથી જે 1 મિનિટમાં કેટલા ગણું પાણી પસાર થાય તો એ જે રેટ આવે તો એને એ વાલ્વની કેપેસિટી કહેવામાં આવે છે, બરાબર.
ક્લિયર? કેપેસિટી કોને કહેવાય? તો રૂમ ટેમ્પરેચરમાં જે કોઈ પણ કંટ્રોલ વાલ્વનું જે ડિફરન્શિયલ એમાં પ્રેશર હોય એ કેટલું હોવું જોઈએ? 1 PSI જેટલું, અને કંટ્રોલ વાલ્વમાંથી જે મિનિટમાં કેટલું પાણી પસાર થઈ શકે, તો એ રેટ હોય એને આપણે એ વાલ્વની કેપેસિટી તરીકે ઓળખીશું. ઓકે, આઈ હોપ કેપેસિટી પણ આરામથી તમને બધાને સમજાઈ ગયું હશે. બરાબર? કેપેસિટી એટલે શું? રૂમ ટેમ્પરેચરે કોઈ પણ કંટ્રોલ વાલ્વનું જે ડિફરન્શિયલ પ્રેશર છે એ 1 PSI જેટલું હોય, અને જે કંટ્રોલ વાલ્વમાંથી 1 મિનિટમાં કેટલા ગણું આપણે પાણી પસાર થઈ શકે, તો એ રેટ હોય એને આપણે વાલ્વની કેપેસિટી કહેવામાં આવે છે. બરાબર? રેડી? 3 વ્યાખ્યા ક્લિયર? બરાબર? રેન્જિબિલિટી એટલે વધારેમાં વધારે અને ઓછામાં ઓછું કેટલો જે ફ્લો કંટ્રોલ થઈ શકે એના રેશિયાને. બરાબર? તો આટલું તમારે લખવું પડે. બરાબર? કેટલો કંટ્રોલ કરી શકે એના રેશિયાને આપણે રેન્જિબિલિટી કહેવામાં આવે છે. વધારેમાં વધારે અને ઓછામાં ઓછો કેટલો ફ્લો કંટ્રોલ થઈ શકે એના રેશિયાને રેન્જિબિલિટી કહેવામાં આવે છે. જ્યારે આપણે લિનિયારિટી પણ જોયું હતું, તો બે પ્રોસેસ વેરિયેબલ વચ્ચે જે ગ્રાફ છે સ્ટ્રેટ લાઇનમાં મળે તો એને લિનિયારિટી કહેવામાં આવે છે. પછી કેપેસિટી, તો કે રૂમ ટેમ્પરેચરે કોઈ પણ કંટ્રોલ વાલ્વનું છે ડિફરન્શિયલ પ્રેશર છે 1 PSI જેટલું હોય, અને કંટ્રોલ વાલ્વમાંથી 1 મિનિટમાં કેટલું જે છે કેટલા ગણું પાણી પસાર થાય, તો એ રેટને આપણે વાલ્વની કેપેસિટી કહેવામાં આવે છે. બરાબર? 3 વ્યાખ્યા છે એ ફાઇનલ એક્ઝામમાં પૂછાશે પરીક્ષામાં, તો તમારે આ 3 વ્યાખ્યા જે પૂછાણી હોય લખી નાખવાની. ઓકે, 2 અથવા 1 માર્ક્સમાં પૂછાશે. ઓકે, નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ. લિસ્ટ બેઝિક પાર્ટ્સ ઓફ કંટ્રોલ વાલ્વ. બરાબર? કંટ્રોલ વાલ્વના જે પાર્ટ્સ છે એ જોઈએ. બરાબર? તો એમાં પહેલું આવશે બોડી, પછી સ્ટ્રીમ, સ્ટેમ, પ્લગ અને બોનેટ. તો આટલા જે પાર્ટ્સ છે એ આપણે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાના રહેશે. બરાબર? કંટ્રોલ વાલ્વના જે પાર્ટ્સ છે એ સ્ટડી કરવાના રહેશે. બોડી, તો બોડી, ટ્રીમ, સ્ટેમ, પ્લગ અને બોનેટ. બરાબર? તો આટલા જે છે એ આપણે પાર્ટ્સ સ્ટડી કરશું. રેડી? ઓકે, રેડી? તો કંટ્રોલ વાલ્વના જે પાર્ટ્સ છે એ બોડી, ટ્રીમ, સ્ટેમ, પ્લગ અને બોનેટ. સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. જોઈન થવું છે કે પછી આપણે એમને શું ના એ પછી શું હા, તમારો સબ્જેક્ટ આવે તમે ભણાવી મને અત્યારે હું ફ્રી નથી. બરાબર? તમારા ભાઈ કીધું મેં ભાઈને વાત કરી આપણે સાહેબનું માથું ફોડી નાખે. કોણ? મારો સગો ભાઈ. એ કે માથું ફોન નાખી કે મારા વગર ઘરે ના આવતું. મેં કહ્યું તો કાંઈ કરવું નથી આપણે, જે ઘરે નીકળી જાય કે ફોન ના પડે મને વાત કરવાની. પણ એટલે જ કહું છું તમે નીચે વાત કરજો, અને આવી રીતના છે મેડમ, એટલે હું ક્યારે કરીશ ઓનલાઈન જોઈન કરીશ હું. બરાબર? આપણે આઈડી ઘરે જવાની વાત કરો. ઓકે, તો સ્ટડી કરીએ. બરાબર? ઓકે, તો ઓકે, પહેલાં જોઈ લઈએ જે બોડી છે. તો બોડી કોને કહેવાય? તો વાલ્વની અંદર જે ભાગમાંથી ફ્લો ઇનલેટ તથા આઉટલેટ થાય, તો એ ભાગને આપણે વાલ્વની બોડી તરીકે ઓળખીશું. બરાબર? વાલ્વની બોડી એટલે શું? તો વાલ્વની અંદર જે ભાગમાંથી જે ફ્લો થતો હોય, બરાબર, એ અંદર અથવા બહાર
ઓકે, વાલ બોડી આપણે જોયું હતું કે વાલની અંદર જે ભાગમાંથી ફ્લો ઇનલેટ અને આઉટલેટ થાય તો એ ભાગને આપણે બોડી તરીકે ઓળખીશું. બરાબર બરાબર વાલની અંદર જે ભાગમાંથી જે કંઈ ફ્લો થતો એ અંદર જાય અને બહાર જે નીકળે તો એ ભાગને આપણે બોડી તરીકે ઓળખીશું. બરાબર. પછી નેક્સ્ટ જોઈએ સ્ટેમ કોને કહેવાય. તો એક પ્રકારનો જે સીધો રેક હોય કે જે બોનેટ એસેમ્બલી હોય એમાંથી પસાર થાય અને એક સાઈડ એક્ચ્યુએટર સાથે અને બીજી બાજુ જે પ્લગ સાથે જોડાયેલો હોય અને લિનિયર તેમજ રોટરી મોશનમાં મૂવમેન્ટ થાય તો એને આપણે સ્ટેમ્પ તરીકે ઓળખીશું. બરાબર. તો સ્ટેમ્પ કોને કહેવાય? રેડી? કે એક જે છે સીધા પ્રકારનો રેક હોય કે જે બોનેટ એસેમ્બલીમાંથી પસાર થતો હોય અને એક સાઈડ જે એક્ચ્યુએટર હોય એની સાથે અને બીજી બાજુ જે પ્લગ સાથે જોડાયેલો હોય અને જે છે લિનિયર એટલે સીધી લીટી અને રોટરી મોશન એટલે મૂવમેન્ટ થતું હોય તો એને સ્ટેમ તરીકે ઓળખીશું. બરાબર. ક્લિયર બધાઈને? સ્ટેમ કોને કહેવાય? તો જે બોનેટ એસેમ્બલીમાંથી પસાર થાય અને એક સાઈડ એક્ચ્યુએટર સાથે અને બીજી બાજુ પ્લગ સાથે જોડાયેલું હોય અને લિનિયર અને રોટરી મોશનમાં મૂવમેન્ટ થાય એને સ્ટેમ તરીકે ઓળખીશું. બરાબર. હવે એ જ રીતે ટ્રીમ જોઈ લઈએ. ટ્રીમ કોને કહેવાય? તો વાલ બોડીની સાથે અંદરની સાઈડ જોડાયેલો ભાગ કે જેમાંથી ફ્લો પસાર થતો હોય તો એને ટ્રીમ કહેવામાં આવે છે. બરાબર છે? બરાબર. વાલની બોડીની સાથે અંદરની સાઈડમાં જે ભાગ જોડાયેલો હોય કે જેમાંથી ફ્લો પસાર થાય તો એને ટ્રીમ તરીકે ઓળખીશું. રેડી? ઓકે, તો આપણે બોડી સ્ટડી કર્યું હતું. વાલની અંદર જે ભાગમાંથી ફ્લો ઇનલેટ અને આઉટલેટ થતો હોય તે ભાગને બોડી કહેવામાં આવે છે. પછી વાલ સ્ટેમ જોયું. બરાબર. કે એક સીધો રેક કે જે બોનેટ એસેમ્બલીમાંથી પસાર થાય અને એક સાઈડ એક્ચ્યુએટર સાથે જોડાયેલું હોય બીજી બાજુ પ્લગ સાથે જોડાયેલા હોય અને લિનિયર અને રોટરી મોશનમાં મૂવમેન્ટ થાય એને સ્ટેમ કહેવામાં આવે છે. પછી ટ્રીમ પણ આપણે સ્ટડી કર્યું કે વાલ બોડીની સાથે અંદરની સાઈડ જોડાયેલો ભાગ કે જેમાંથી ફ્લો પસાર થતો હોય તો તેને ટ્રીમ કહેવામાં આવે છે. બરાબર. રેડી? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં વધારે જોશું. બરાબર. તો ખાસ કરીને જે આપણે આજના લેક્ચરમાં સ્ટડી કર્યું રેન્જિબિલિટી, લિનિયારિટી, વાલ કેપેસિટી, પછી જે બેઝિક પાર્ટ આપણે જોયા કંટ્રોલ વાલના, બોડી, ટ્રીમ, સ્ટેમ અને પ્લગ. બરાબર છે? તો એ ખાસ બરાબર મોસ્ટ આઈએમપી છે તો એ સ્ટડી આપણે ઘરે પ્રેક્ટિસ કરી લેજો. બરાબર. લખવાની ટ્રાય કરજો અને એક વખત વાંચી લેજો. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં વધારે ટોપિક સ્ટડી કરશું.